મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા દૃશિંસ્તાત તથોદ્ધવં તત્તવેતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને ગણતથી ભાવથી જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કાવ્યની અંદર, ભક્તિનિધિ કથાની અંદર બહુ અદ્ભુત અદ્ભુત વાતો બતાવે છે. કેવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અને કોઈના પ્રત્યેનો અહોભાવ થાય, મહિમા સમજાય ત્યારે જ એમાં લગાવ લાગે છે. એ વિના કોઈ કાળે એમાં લગાવ થાય જ નહીં. એટલે બધાયની સાથે જેટલી લગની લાગે, જેટલો મહિમા સમજાય કે આપણને મળ્યા છે એ કોઈ સામાન્ય છે નહીં. પ્રકૃતિ પ્રધાન, એથી પર અક્ષર, એથી પર પુરુષોત્તમ નારાયણ, એવડી મોટી આપણને પ્રાપ્તિ થઈ છે. એવું જ્યારે અહોભાવ થાય, મહિમા સમજાય ત્યારે જીવને ભગવાનમાં પ્રીતિ થાય છે. કારણ કે સહુને પાર, સૌની પાર, સૌને સરે, નર અમરને અગમ અતિ પાસા, એવી મૂર્તિ જેને મળી તેને થઈ છે પૂર્ણ પ્રાપ્તિ પાછી. બોલો, પછી એને કાંઈ કરવું બાકી રહ્યું નથી. એટલે સાધન માત્ર ત્યાં વિરામ પામી જાય. પણ એવો દ્રઢ નિશ્ચય, આમ તો જો કે મહારાજે આત્યંતિક કલ્યાણ કોને કહેવાય, આત્યંતિક કલ્યાણને પામ્યો હોય એના લક્ષણો કેવા હોય, તો મહારાજે બહુ અદ્ભુત ઉત્તર આપ્યો. સર્વથી પર પુરુષોત્તમ નારાયણ, એમાં દ્રઢ નિશ્ચય, એની નિષ્ઠા, એની ઉપાસના, એની ભક્તિ, એ જ મહારાજ કે આત્યંતિક કલ્યાણ છે. અને એવા આત્યંતિક કલ્યાણને પામ્યા હોય તો એના લક્ષણો કેવા હોય, તો મહારાજ કે સ્થૂળ જ્યાં કાંઈ પણ દેખાય, સૂક્ષ્મની અંદર ક્યાંય પણ દેખાય તો એની દ્રષ્ટિએ સ્થૂળ પદાર્થ ન દેખાય, વ્યક્તિ ન દેખાય, પશુ પક્ષી ન દેખાય. એની દ્રષ્ટિમાં અખંડ એને આમાં મારા ભગવાન વિરાજમાન છે, આવું જ એને અનુસંધાન રે. આ મહારાજ કે આત્યંતિક કલ્યાણ પામ્યો હોય ને એના લક્ષણો બતાવ્યા. ક્યાં વચનાત્મા મહારાજ આવા લક્ષણો બતાવ્યા છે? આત્યંતિક કલ્યાણ કોને કહેવાય? આત્યંતિક કલ્યાણ પામ્યો હોય એના લક્ષણો કેવા? કયો તો ઘનશ્યામ ભગત. કાર્યાણીના 7મા વચનામૃતની અંદર મહારાજ વાત બતાવી.
એટલે આપણે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય, મહારાજ કે એ જ આત્યંતિક કલ્યાણ. પાયમાવેના લક્ષણો કેવા? તો એને કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ ન દેખાય. એની અંદર શું દેખાય? મહારાજ દેખાય. આપણને શું દેખાય છે? જય સ્વામિનારાયણ. આપણને શું દેખાય છે નાથા દાદા? આપણને વસ્તુ દેખાય, પદાર્થ દેખાય, વ્યક્તિ દેખાય. હજી એની અંદર આપણે સૂક્ષ્મ દ્રષ્ટિ હજી કરતા નથી આપણે. એટલે તો મુક્તાનંદ સ્વામી કહેતા ને, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાષે રે. મુક્તાનંદ સ્વામીને કોઈ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ નહોતા દેખાતા. જ્યાં દ્રષ્ટિ નાખે, ઝાડ હોય તોય ભલે, પહાડ હોય તોય ભલે, પશુ હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે, કોઈ પણમાં જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં એને મહારાજ જ દેખાતા હતા. શું દેખાતું હતું? એટલે તો મુક્તાનંદ સ્વામીની મોટપ, એની સરળતા. કેવી સરળતા મુક્તાનંદ સ્વામીની, બોલો. અને જ્યારે આવો અહોભાવ થાય, એટલે મોટપ પમાય, ત્યારે જ જીવને વિશે સરળતા પ્રાપ્ત થાય છે. એ વગર ક્યારેય પણ સરળતા પ્રાપ્ત થાય જ નહીં. મહારાજ આત્મનિષ્ઠા, પ્રીતિ, પતિવ્રતાપણાની વાત કરીને મહારાજ કે એ 5 દાડા મોડું મરવું, પણ વાસના ટાળીને મરવું, નિર્વાસનિક તેને મરવું. પછી મહારાજ કે આ બધી મેં વાત કરી, આ તો મુક્તાનંદ સ્વામી માટે જ કરી છે. અને તોય મુક્તાનંદ સ્વામી આ જોઈને કે હા મહારાજ, મેં એમ જ જાણ્યું મારા માટે જ કરી છે. પાછી બોલો, કેવા સરળ છે. નકર મહારાજ કરતા નાના હતા કે મોટા હતા? તોય પાછા સરળ. બોલો, કેટલા વચનામૃતમાં મહારાજ આ વાત કરી છે. તમારે કેવું સુરા ભગત? તો હાથ ઊંચો કર્યો નામ તો નાકે ખંજોળાયું હતું. ઠેક, મેં કીધું હાથ ઊંચો કર્યો. બોલો તો જીતુ ભગત, મધ્યના 62માં વચનામૃતમાં. બોલો, મહારાજ કે. અને સ્વામી એવા સરળ પાછા. બોલો, કોઈ પણ સંતો કોઈ પણ કાંઈ પણ કે તો એમાં મહારાજ વઢે, ધખે, ખીજાય, તોય એમાં જરી કઈ આમ એનો કોઈને મને કીધું, હુકામ કીધું, કાંઈ નહીં, હા મારી ભૂલ છે, સ્વીકારે પાસે. બોલો, કાર્યણીમાં મુક્તાનંદ સ્વામીનું મંડળ આવ્યું અને મહારાજે ખબર અંતર પૂછ્યા. પછી મુક્તાનંદ સ્વામી લઘુ પાણી કરવા ગયા, બાથરૂમ જવા માટે ગયા. ત્યારે મહારાજે સંતોને પૂછ્યું છે, તમને મુક્તાનંદ સ્વામી વૃત્તાંત કરીને કેવા આકરા જણાય છે? મુક્તાનંદ સ્વામી નહોતા, નાના સંતો બધાને પૂછ્યું આકરા કેવા જણાય છે? ત્યારે એક હિન્દુસ્તાની સંત મહારાજને કહે, મહારાજ हमको मुक्तानंद स्वामी की ऐसी बीक लगती है कि जैसी वाघ की तथा सर्प की बीक लगती है. આવું કીધું હિન્દુસ્તાની સાધુએ. પછી સ્વામી લઘુ પાણી કરીને આવ્યા. ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે, તમો સંતોને વાઘ જેવા આકરા જણાવો છો. સ્વામીને કહે છે, તમે વાઘ જેવા આકરા જણાવો છો, વૃત્તાંતે કરીને ઘણા આકરા જણાવો છો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, હે મહારાજ, હવે તે હું તેવું આકરું વર્તન મૂકીને જેમ સર્વ સંત વર્તશે તેમ જ હું વર્તીશ. પછી મહારાજ રાજી થઈને ફૂલના હાર મુક્તાનંદ સ્વામીને પહેરાવ્યા. બોલો, આ જ બાબતમાં ભગવાન સ્વામીને વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને આ જ બાબતમાં યાદ કર્યા. તારે કેવું છે કલ્પેશ? તો કેતો કોઠાર સામે લોયાના 6 વચનો વિશેષ અધિક વર્તવે કરીને એ પોતાને શું કહેવાય, આમ ગૌણ વર્તવે કરીને આમ કહેતો પોતાને ખામી દેખાય વૈરાગમાં. કેવો પ્રશ્ન છે કાંઈક બ્રહ્મચર્યનો નથી. મહારાજ કે એ શ્રેષ્ઠ ગુણ છે, તેમ છતાંય ત્યાગ કરીને બધા એને સરખે વર્તવું. એને એના માટે એક ગૌણ છે, પણ તેમ છતાંય મહારાજ કે એ પ્રમાણે વર્તે તો
હે આ ગુણ હોય છતાં એનો ત્યાગ કરવો, અને નીચું વર્તવારૂપ દોષ છે પણ તેમ છતાં એનું ગ્રહણ કરવું. નકર મુક્તાનંદ સ્વામીનો ત્યાગ વૈરાગ કેવો ત્યાગ વૈરાગી છે હે. અને પરાણે મા બાપે પરણાવ્યા અને વિચાર કર્યો હવે જો થોડોક ડાયો થવા જાય ને તો હલવાઈ જઈશ. અટાણું ડાયો રે પણ હવે મેળ પડશે નહીં. અને પછી ગાંડા થયા, એવા ગાંડા થયા પરણીને આવીને પરબારો નગ્યા હતા. ગડાગડ મવડી ફૂલી, ગડાગડ મવડી, કોઈ કાંઈ પણ પૂછે એટલે આવું કે મુક્તાનંદ સ્વામી કે હવે ડાયો થવા જાય ને તો મરાઈ ગયો, હલવાઈ જાય. તમે બધા ડાયા થયા ને બહુ હે, ડાયા થયા ને તમે બધા. તો મુક્તાનંદ સ્વામી મુકુંદાસ કે હવે જો ડાયો થવા જાય ને હલવાઈ જાય, અને ગાંડા થયા. બોલે કાંઈ આડું નડ્યું નહીં. એટલે આવા ત્યાગ વૈરાગ વાળા બોલો. પણ કેવી સરળતા, કેવી નમ્રતા, પણ ક્યારે આવી? અહોભાવ થાય, મહિમા સમજાય ત્યારે આવી લગ્ની લાગે છે, નહીંતર લગ્ની લાગતી નથી. માટે ભગવાનના ભક્તો જીવનની અંદર મહારાજનો જેટલો મહિમા સમજાશે, મોટપ સમજાશે, ત્યારે આપણે એના લેખામાં શું? આખા દુનિયાના નકશાની અંદર આપણે ભારતનો નકશો જોઈએ તો કેવડો લાગે? કેવડો લાગે? જરીક વિચાર તો કરો. એટલો ગમતો કેટલો લાગે? એમાંય તમે ભારતની અંદર એ પાછું ગુજરાત જોવો તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, એને સામે જોવા જાવ તો ગુજરાત કેવડું? એટલું ગમતું ગુજરાત. હવે ગુજરાતમાંય તમે જે જિલ્લાના હોય એ જિલ્લો જોવો. કિશોર ભગત, પેલા સંજય ભગત, ભાવનગર લાગે ને તમારે? કેવડું લાગે? હવે ભાવનગરમાં પાછું ગારિયાધાર જોવો તો, અને ગારિયાધારમાં વીરડી જોવા જાવ તો જોવા જાવ તો કાંઈ લેખામાં ખરું? એમ પુરુષોત્તમ નારાયણ ના દ્રષ્ટિમાં અનંત કોટી બ્રહ્માંડો એ કોઈ લેખામાં આવતા નથી. કદાચ 2-5 સર્જન ત્યાં, 2-5 ભાંગી ગયા તો એમાં પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિમાં જ નથી. શું કામ? એવડી મોટી વિશાળતા છે. એટલે જેમ જેમ મોટપને પામતો જાય, જેમ જેમ મોટપને પામતો જાય, તેમ આ લોકમાંથી બધેયથી પ્રીતિ તૂટતી જાય અને ત્યારે ભગવાનની ભક્તિ થાય એમ છે. નહીંતર ભગવાનની ભક્તિ થાય એમ નથી. કારણ કે સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે એ આ દેહ ભગવાન ભજવા દેહ તો ધીરો છે, ભગવાનને વરવા માટે દેહ ધીરો છે. કેને વરવા માટે? પણ સ્વામી કે પંચ વિષય છે તે તો દમ ઘોષના દીકરા જેવા છે, જે ભગવાનને વરવા દેતા નથી. એવા ભૂંડા છે પાછા. કેવા છે? દેહ તો ભગવાનને વરવા માટે જ ધીરો છે, ભગવાન ભજવા માટે જ ધીરો છે, પણ પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કોના દીકરા જેવા છે? કોણ હતો? બોલો. રૂકમણજીને ભગવાનને વરવું હતું, પણ દમઘોષનો દીકરો આડો આવ્યો, પણ તેમ છતાંય ઠરાવ પાકો તો રૂકમણજીનો, તો શિશુપાળનું કાંઈ હાયલું નહીં. કાંઈ હાયલું? કાંઈ ન હાયલું. એમ ઠેરાવ કરી નાખે, નક્કી કરી નાખે કે મારે રોજ સવારમાં કથામાં જવું, આટલી ધ્યાનની માળા કરવી, ઉંમર કરતાં અડધી ના થાય દાદા,
કેટલા ખાઈ ગયા? હા, તો 35 તો મારે એક માળા કરવી, 1 મિનિટ ધ્યાન કરવું, 1 માળા કરવી, 1 મિનિટ ધ્યાન કરવું, એવા ઠેરાવ કરી લેવો. તો પછી રૂકમણીની જેમ દમઘોષ ગમે એટલા શિશુપાળ આડા આવી છે તો વિઘ્ન કરશે નહીં. શૈલેષભાઈ આવો ઠેરાવ કરી લેવો. જો ઠેરાવ કરી લીધો છે તો રાત્રે મોડું થાય, ગમે ત્યાં થાય તો નારાયણ મંદિર દેવની મંગળા ચૂકાય છે. શું કામ? ઠેરાવ કર્યો છે. એમ ઠેરાવ કરી લેવી કે આખા દિવસમાં મારે આટલી માળા કરવીને કરવી જ. મારે આખા દિવસમાં હરતા ફરતા 20 વાર ધ્યાન કરવું, 1 મિનિટનું. ઠેરાવ નક્કી કરી લે તો કાંઈ આડો આવે ખરું? થાય કે ન થાય? બોલો તો ખરા, થાય કે ન થાય? થાય જ. પણ શું કરવું પડે? ઠેરાવ કરવો પડે. આમ તો નથી આ બધા સરકારમાં ઓલામાં એક વખત ઠરાવ પાસ થઈ ગયો પછી ગમે એટલા ધમ પસાડા કરે કાંઈ થાય? શું કામ? એ પછી ટ્રસ્ટી મંડળ હોય તો ભલે XYZ કાંઈ પણમાં હોય, એક વખત આમ ઠરાવ પાસ થઈ ગયો, એમ ઇન્દ્રિયો અંતઃકરણને મને કરીને એક વખત આમ ઠરાવ પાસ કરી નાખ્યો પછી પંચ વિષયનું કાંઈ હાલે નહીં. મગન દાદા હવે કાંઈ વાંધો નથી આવતો ને? હા, મગન દાદાને થોડાક દે મેં સાંજે સાડ રાખી તો વાંધો નહીં. હવે તો કેવા વહેલા આવતો ને પોગો સવારનું મેં કથામાં નહોતું કીધું, કાંઈ કીધું તું કાંઈ? પણ એવી લગ્ની લાગી ગઈ મહિમા કથા વાર્તામાં. શું કહેવાય, આનંદ આવી ગયો. તો મેં કીધું સવાર કથામાં આવી ગયો એમ તો સહેજ ન આવવા મળ્યું. નકર તો સાંજે આરતી કરીને પાછા વહી જતા હતા. આવો આખો દી મંદિરે હોય, આરતી કરે, સેવા કરે, બધું જ કરે. હા, અમારે મગન દાદાને ધીરુ દાદાની જોડી છે. હા, બોલો આળસ નહીં કાંઈ નહીં. આથી હાથમાં માળે જવું હોય ને તો અક્ષય ભગત કહે એટલે વાંધો ન આવે કાંઈ. એટલે સેવા બહુ કરે મગન દાદા. પણ કથામાં નહોતા બેતા. એક વખત મારે પછી કેવું પડ્યું થોડુંક, નહીં મગન દાદા? હા, પણ હવે વાંધો નહીં આવે, ઠેઠું દે. અને આમ તો જીવને છે ને કેવા વાટે જ હોય ક્યારેક ક્યારેક. કેટલું હોય ખાલી? ના થતા કેટલું હોય ખાલી? હવે ક્યાં કાંઈ વાંધો છે? કાંઈ વાંધો નથી. કાંતિભાઈ કેવા વાટે જ હોય ખાલી, કેટલું હોય? પછી ક્યાં કાંઈ વાંધો આવે છે? પછી કાંઈ વાંધો ન આવે. એટલે સ્વામી કે ભગવાન ભજવા દેહ ધર્યો છે, ભગવાનને ભરવા માટે દેહ ધર્યો છે, પણ પંચ વિષય છે એ કેવા છે? દમઘોષના દીકરા જેવા છે, એવા ભૂંડા છે. સ્વામી કે કેવા છે? ભગવાનને ભરવા દેતા નથી. માટે ભગવાનના ભક્તો આવી જ્યારે ભગવાનની મોટપ જાણ્યામાં આવે અને ત્યારે સર્વે કાર્ય તેનું સર્યું રહ્યું નહીં અધૂરું એક, તે પ્રગટ મૂર્તિ પ્રસંગે વળી જાય વડો વિશેક. બોલો, કારણ કે પ્રગટ પ્રસન્ન, પ્રગટ દર્શન, પ્રગટ કેવું સુણવું વળી, આ બહુ મજાનું છે. હા, એટલે તો મહારાજ કહેતા, અમે હરિસ્મૃતિમાં લખ્યું ને, ક્યારેક વડતા અને ક્યારેક સાંભળી લેતા. કોઈ વડતા તો સાંભળી પણ લેતા મહારાજ, અને ક્યારેક કહેતા પણ ખરા. અને આમ તો જો કે ઠેકાણું તો જ રહે. કાલે અમારે શાકો થતો ને તો એ વળી એક સ્વામીની વાત યાદ આવી ગઈ, મગજમાં આવી ગઈ. આમ તો વાંચી હતી ઘણી વાર પણ ભૂલાઈ ગઈ હોય, પાછી યાદ આવી ગઈ. ગોપાળાનંદ સ્વામીએ બીજા પ્રકરણમાં વાત લખી છે, 8મી કે 10મી કંઈક વાત છે. સ્વામી કે આપણું બધાયનું ઠેકાણું કેમ રહે? તો સ્વામી કે એક રુચિના કહેતા, એક ભગવાનની નિષ્ઠા હોય, એક સદગુરુનું સેવન કરતા હોય, એક હરિભક્તોની બધાની રુચિ હોય, એ બધાય સ્વામી કે એકાંતિક ધર્મ, ભક્તિ, આ બધું જ જીવનની અંદર હરખું કેમ રહે? તો સ્વામી કે બધાએ રોજ ભેગું થવું. એ 2 હોય તો ભલે, 4 હોય તો ભલે, 5 હોય તો ભલે, 50 હોય તો ભલે, પછી જેટલા હોય એટલા. સ્વામી કે બધાએ રોજ ભેગું થવું અને અરસપરસ કેવું, મુંમાં ખોટ હોય તો તમારે કેવી, અને એણે પણ કેવું મારામાં ખોટ હોય તો તમારે કેવી. આવું ગોપાળાનંદ સ્વામી વાતનું બતાવ્યું. સ્વામી કે આ રોજ કેવું
અને કદાચ રોજ ભેગા ન થાય તો એકાત્રા કેવું ને એકાત્રા ભેગા ન થાય તો સ્વામી કે અઠવાડિયે તો જરૂર કેવું, અને કદાચ સ્વામી કે અઠવાડિયે ભેગા ન થાય તો 15 દિવસે કેવું, અને 15 દિવસે ભેગા ન થાય તો મહિનાથી, આમ તો જો કે 15 દિવસ જ બતાવ્યા છે, મહિનો નથી બતાવ્યો. 15 દિવસે તો અવશ્ય એકવાર બધાએ ભેગા થઈ અને કેવું, તો આપણી અંદર કોઈ પણ પ્રકારના દોષ પ્રવેશ કરે નહીં, કુસંગ પ્રવેશ કરે નહીં. નહીંતર તો પ્રવેશ કરતા જરી કંઈ વાર લાગે નહીં. સ્વામી કહે તો એનો એકાંતિક ધર્મ કહેતા એક ભગવાનની નિષ્ઠા, એક ભગવાનની ભક્તિ, એ ભગવાનની ઉપાસના, એમને એમ એક જ સરખું હાલ્યું જાય. એટલા માટે આપણે જો ને, એટલે તો આ રોજ સવારની કથા, સાંજની કથા બધી જ આપણે કરીએ છીએ. શું કામ? કેવા સાંભળવા માટે. કેના માટે? કેવા સાંભળવા માટે, જેથી કરીને જીવમાં જે કાંઈ ખોટ હોય એ ટળી જાય. સ્વામી કે એ પંચ વિષયને ખોટા કર્યા વગર ક્યારેય ખોટા થાય ન, એનું રોજ ખંડન કરવું જ પડે, કરવું જ પડે, કરવું જ પડે. અને જો ખંડન ન કરેલું હોય ને, ખોટા થઈ ગયેલા હોય ને, તોય પાછા સાચા થઈ જાય. એટલે રોજ વિષયનું ખંડન કરવું જ પડે. અને આમ તો જો કે સ્વામી વાતું બતાવ્યું, સ્વામી કે વિષયનું ખંડન તો 4 જગ્યાએ જ થાય છે, બાકી તો સ્વામી કે બધે આદર છે. કેવો શબ્દ મૂક્યો? એમ કહીને સ્વામી કે એક તો અક્ષરધામમાં વિષયનું ખંડન થાય છે, બીજું બદ્રિકાશ્રમ, ત્રીજું શ્વેતદીપ, અને ચોથું મૃત્યુલોકમાં. પણ સ્વામી કે બધ્યાય નહીં, જ્યાં એવા એકાંતિક સાધુ રહે છે ને ત્યાં જ વિષયનું ખંડન છે, બાકી તો સ્વામી કે બધે જ આદર જ છે. બોલો, એટલે તમે ભાગ્યશાળી કે રોજ આપણને વિષયનું ખંડન કરે એવા આ એકાંતિક ભગવાનના સાધુની પ્રાપ્તિ થઈ છે. બોલો, એટલે જરી કંઈ કાંઈ પણ વિષયમાં આપણને આસક્ત થવા દે નહીં. એટલા માટે સ્વામી કહે છે એ કેવું સુણવું વળી, આ પાછું સામને સામને જ થાય. ઓ પાછું કેમાં થાય? આમને સામને જ થાય. એટલા માટે પ્રત્યક્ષ લાભ લેવાનો. કેવો લાભ લેવાનો? હા, ટીવીમાં તો આપણે કથા સાંભળતા હોઈએ, પણ મોજ આવે તો એ આમ બરાબર એક તાર થઈને સાંભળીએ, અને ક્યારેક ક્યારેક સોફે બેઠા બેઠા જામી હોત ને જઈએ. હા હા, અને ક્યારેક ક્યારેક કોઈનો ફોન આવે તો આપણે કથા ચાલુ હોય ને ફોન ચાલુ હોય, તો એમાં મહત્વના શબ્દો હોય, ક્યારેક હોય તો જતા પણ રહે. પણ પ્રત્યક્ષ સામે બેઠા હોય તો આડાવડું થવાય. જરીક આમ ઝોલું ખાવી તો ગુરુ શ્રી કે જગાડે કે ન જગાડે? જગાડે. એટલે પ્રત્યક્ષનો તો બહુ મહત્વનો લાભ છે. બોલો તો શું કહેવાય છે, પણ આપણને બહુ બળ આપે. પણ કહેવાનું ને સાંભળવું તો પ્રત્યક્ષમાં જ પડે. કેમાં પડે? પ્રત્યક્ષમાં જ પડે. બોલો, એટલા માટે સ્વામી કે વાત આવી હાથ જેને તેને કમી કહો કાંઈ રહી. સ્વામી કે એને કાંઈ ખામી રહી? કાંઈ એક પણ પ્રકારની ખામી રહે નહીં. પાયમાં પરમ પદ પ્રાપ્તિ હતી અણતોળી અમાપ, તે કહેવાય નહીં સુખ મુક્તિ વળી થાય નહીં કેણે થાપ. અખંડ આનંદ અતિ ઘણો તે તો પ્રગટ મળે પમાય છે, નિષ્કુળાનંદ નિશ્ચય કહે એ સમ અવસર કોણ થાય છે. આગળ 24મા કડવાની અંદર સ્વામી બહુ અદ્ભુત વાત લખે છે. એની સેવા કરવી શ્રદ્ધાયજી, દેહમાં કસરન રાખવી કાયજી, મોટો લાભ માની મન માયજી, તક પર તત્પર રેવું સદાયજી, તત્પર રેવું તક ઉપરે પ્રમાદપણાને પર હરી, આવ્યો અવસર ઓળખી કારજ આપણું લેવું કરી, અવસરે અર્થ સરે સઘળો
વણ અવસરે વણસે વા માટે સમોસા ચવી હરીને કરવા રડિયાત જેમ લોહ લુહાર લે કરી ઓરે છે અગ્નિ માઈ પણ ટેવન રાખે જો તાતણી તો કામન સરે કાઈ એમ પામી પ્રભુ પ્રગટને સમા પર રેવું સાવધાન જોઈ મરજી મહારાજની ભલી ભક્તિ કરવી નિદાન જેમ તડિત તે જે મોતી પરોવવું તે પ્રમાદી કેમ પોરવી શકે પરોવે કોઈ હોય પ્રવીણ પૂરા તેહ તર્યા રહે તકે આયુષ્ય આપણી એમ પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો જાય પલ પાછી જડે નહીં થાય એ વાતનો બહુ ખરો જે ખેડુ કોઈ ખેતરમાં વણ તકે વાવવા જાય તે ઘેર ન લાવે ભરી ગાડલા મર કરે કોટી ઉપાય તેમાં પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી ચૂકી સમો થાય સાવધાન તે જાણે કમાણી કરશું પણ સામું થયું જ્ઞાન એહ મર્મ વિચારી માનવી જાણી લેવી વાત જરૂર નિષ્કુળાનંદ નિશ્ચય કહે રહીએ હરિ હોય ત્યાં હજૂર સ્વામી બહુ મજાની વાત બતાવે છે. સ્વામી કે એની સેવા કરવી શ્રદ્ધાયજી. પેલો મોટો બતાવી ભગવાનની કે આવડા મોટા પુરુષોત્તમ નારાયણ છે. સ્વામી કે તેમાં કસર ન રાખવી કાયજી શ્રદ્ધાથી એ પુરુષોત્તમ નારાયણની સેવામાં તત્પર રહેવું, હજૂર રહેવું. મોટો લાભ માની મનમાયજી. કોઈ નાનો લાભ નથી. કેવડો છે? મોટો લાભ છે. તક પર તત્પર રહેવું સદાયજી. સમયે 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 એ ભગવાનની સેવામાં તત્પર રહેવું. શૈલેષભાઈ, શું રહેવાનું એમાં? તત્પર રહેવાનું. સ્વામી કે તત્પર રહેવું તક ઉપરે પ્રમાદપણાને પરહરી. પ્રમાદ એટલે શું? હે? કોનો ત્યાગ કરી? આમ તો જો કે પ્રમાદ એટલે આળસ નહીં. આળસ એ અલગ અને પ્રમાદ એ અલગ. પ્રમાદ એટલે શું? ન કરવાનું કરે ને કરવાનું ન કરે. આમ તો જો કે આખી દુનિયા પ્રમાદમાં જ જીવે છે, મોહમાં જ જીવે છે. કેમાં જીવે છે? કારણ કે કરવા માટે ઠાકોરજી આ ભગવાનની ભજન ભક્તિ કરવા માટે મોકલા છે. અને કરીએ છીએ શું? આ તો તમને બધાને આ સત્સંગ મળી ગયો ને આ સંતો ભક્તો મળી ગયા એટલે આપણે કરવાનું કરીએ છીએ. નહીતર તો આપણે શું કરતા હોત? હે? ન કરવાનું જ. પણ ભગવાન સ્વામિનારાયણ કે પ્રમાદ અને મોહમાં જ આખી દુનિયા જીવે છે. કેમાં જીવે છે? પણ મહારાજ કે ભગવાનના ભક્તને એટલો વિશેષ છે, પ્રમાદ અને મોહ ટળી જાય છે. જગતના જીવને પ્રમાદ અને મોહ ટળતા નથી. આવું મારે વચનામૃતમાં કીધું છે. કયો તો ઘનશ્યામ ભગત? સારંગપુરના 14મા વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનના ભક્તને ટળી જાય છે. શું કામ? સત્સંગનો કથા વાર્તાનો યોગ છે, જેથી કરીને પોતાની ખામી છે એ ઓળખાય છે.
આ હું રોંગમાં જાઉં છું એ ખબર પડે છે, જેથી કરીને પાછું વળતા વાર લાગતી નથી. અને ઓલાને તો ખબર જ નથી, તો પાછું વળવાની વાત જ ક્યાં છે? એટલા માટે મહારાજ કહે છે એ પ્રમાદ અને પરહરી, અને ત્યારે ભક્તિ થાય હો, ત્યારે ભગવાનનું ભજાય, નહીતર નો ભજન થાય. આવ્યો અવસર ઓળખી કારજ આપણું લેવું કરી, આ અવસર મળ્યો છે, હવે કારજને આ સાધી લેવાનું છે. કેને સાધી લેવાનું છે? આ અવસર મળ્યો છે, માટે એને ઓળખી લેજો. અને આ મનુષ્ય દેહ વારાખલ્ય મળતો નથી, માટે તો નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર સ્વામી કે આ અવસર ઓળખી લેજો, નહીતર તો ક્યારે જતો રહેશે. માનવને બહુ અદ્ભુત ઉપદેશ આપ્યો છે સ્વામીએ. અવસર ઓળખી લીજે હો મનવા, અવસર ઓળખી લીજે. કોઈ રે લાજને કાજ બગાડી, જીવતી હાથ ન જીવજે હો મનવા, અવસર ઓળખી લીજે. અવસર વીતે જીતે નહીં જાણો, નાણે પળન પામી જે. અવસર વીતે જીતે નહીં જાણો, નાણે પળન પામી જે. પલટી રે પડે ફળ ન મળે, પલટી રે પડે ફળ ન મળે. કોટ્ય ઉપાય જો કરજે હો મનવા, અવસર ઓળખી લીજે. ફરતા રે મરતા ધરતા બહુ દેહ, એહ નર્તન પામી જે. ફરતા રે મરતા ધરતા બહુ દેહ, એહ નર્તન પામી જે. તેહી તક માહી મળ્યા મનમોહન, તેહી તક માહી મળ્યા મનમોહન. અહો ભાગ્ય ગણી જે હો મનવા, અવસર ઓળખી લીજે. ધન્ય ધન્ય ભાગ્ય જાગ્યા નર જાણી, આણી આનંદ મન જીજે. ધન્ય ધન્ય ભાગ્ય જાગ્યા નર જાણી, આણી આનંદ મન જીજે. નિષ્કુળાનંદ સહજાનંદ પરશી, નિષ્કુળાનંદ સહજાનંદ પરસી. ડરશે નહીં તે ડર બીજે હો મનવા, અવસર ઓળખી લીજે. અવસર ઓળખી લીજે હો મનવા, અવસર ઓળખી લીજે. બહુ અદભુત સ્વામી કહે છે, આ અવસર મળ્યો છે, આ મનુષ્ય દેહ મળ્યો છે, ઓળખી લેજે. શું કામ? ભગવાનની સેવા કરવા માટે. અવસર વીતે જીતે નહીં જાણો, નાણે પળ ન પામી જે. પલટી રે પડે ફળ ન મળે, કોટી ઉપાય જો કરી જે. ટાઈમે ટાઈમે કરવું પડે. ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર બહુ મોટો ઉત્સવ કરતા હતા. એટલે ગઢપુરથી નીકળ્યા અને રસ્તામાં કારિયાણી ગામ આવ્યું. એટલે કારિયાણી ગામની અંદર મહારાજ કે હાલો, વસ્તા ખાચર આદિક બધાઈને મહારાજ કે હાલો વડતાલ ઉત્સવની અંદર. મહારાજ આ મકાન બનાવીએ છીએ, ભીતડા ચણ્યા છે, એને માળવા છે, અને જો નહીં અહીંયા આવશું 10-15 નીકળી જશે આવતા જતા, અને વરસાદ આવશે તો ભીતડા બધાએ ધોવાઈ જશે. માટે મહારાજ હમણાં પાછો આવશે વરસાદ, એટલે એ પહેલાં અમે માળી નાખી. મહારાજ કે એ તો પછી મળાશે, હાલો ને. પણ આવી શક્યા નહીં. અને મહારાજને સંઘ બધો વડતાલ ગયો અને ઉત્સવ કરીને ફરીને પાછો આવ્યા.
અને બધા જ હજારો લાખો ભક્તો બધા ભેગા થયા હતા. અને વરસાદ આવ્યો અને એ તો ભાઈ ભગવાનની તકે સેવા કરી લે, ટાઈમે આજ્ઞા પાળી લે તો સુખ થાય, નહીંતર સુખ ન થાય. એટલે મહારાજ પછી આવ્યા, પણ રહેવાનું. પછી મહારાજ ત્યાં રોકાણા. પછી મહારાજ કે લ્યો વસ્તા ખાચર, આ 500 રૂપિયા આપી તમને, જાઓ. જેટલા વડતાલની અંદર ભક્તો આવ્યા હતા ને, ગામડે ગામડે જઈ બધાયના તમે દર્શન કરી આવો. ત્યારે વસ્તા ખાચર કે મહારાજ એ કેમ બને? મહારાજ કે રૂપિયા આપે દર્શન ન થાય, પણ સમયે જો આપણે આવી જાવી સમય આ ઉત્સવમાં, તો બધાયનો એકી સાથે મેળાપ થઈ જાય. એટલે સ્વામી કહેશે અવસર જીતે નહીં જાણો, નાણે પળ ન પામી જે. રૂપિયા આપતા સતાય પણ ફરીને પાછા બધાયના દર્શન થાય નહીં. માટે જે સમયે જે ભગવાનના સંતો, ત્યારે મહારાજ હતા પ્રગટ તો એ આજ્ઞા કરે, અટાણે ભગવાનના સંતો આજ્ઞા કરે તો એ પ્રમાણે જ કરાય, એમાં કાંઈ ફેરફાર કરાય નહીં. અને એમાં સુખ અને આનંદ રહેલો છે. બાકી તો ભગવાને જેમ નક્કી કર્યું ને એમ થાય. બાકી તો ગામના હરિભક્તો બધા ગયા હતા ને ઉત્સવમાં, તે મહારાજ પત્ર લખ્યો તો બધાને આવવાનું. તેમાંથી 4-5 જણા ગયા, બાકીના બધા હું હાચવવા રહ્યા? ઘઉં હાચવવા માટે રહ્યા. મહારાજ કે કેટલા? મહારાજ 2 જ આવ્યા. મહારાજ કે સારું, તમારા 2ની અમારે ચિંતા, બાકીનાની અમારે ચિંતા નહીં. એટલું મહારાજ બોલ્યા, પણ ભક્તો કાંઈ સમજે કા નહીં. એ આમ વડતાલમાં સુરંદર મજાનો ઉત્સવ સમયનો લાવો લઈને ફરીને પાછા ઘેરે ગામ આવ્યા. ગાફ ગામની અંદર ત્યાં તો બધા ભક્તો કે હે તમારી ભગવાને ખૂબ રક્ષા કરી. શું થયું? અરે તમારા 2 નહોતા તો 2ના ઘઉં ખેતરમાં એમને ઊભા છે. અમે બધા વાઢીને ખળાવાડીમાં ભેગા કર્યા હતા. હવે રાત્રે તો વાહું જવું પડે, અને રાત્રે જાગવા માટે એકાદાને તલબ જાગી અને પીતો હોય છે, અને તીખારો ઉડ્યો, હુકા ઘઉંમાં લાગે તો હે લાગી. બોલો, તે બધાયના ઘઉં બળી ગયા. તમારા 2ના છે ને તમારી ભગવાને બહુ રક્ષા કરી છે. પણ જાવું અઘરું છે, સમજાય છે? વચન માનવું ને જાવું અઘરું છે. અને જો કરી નાખે તો કામ થઈ જાય એમ છે. એટલા માટે સ્વામી કહે છે પલટી રે પડે ફળ ન મળે. પછી તો ગમે એમ કરે તો એનું ફળ મળે. કોટી ઉપાય જો કરી જે, ગમે એટલા ઉપાય કરે, પણ તેમ છતાંય ફળ મળી શકે નહીં. જો હમણાં બોટાદ ઉત્સવ છે તો બોટાદ શતામૃત મહોત્સવમાં જેટલા ભગવાનના ભક્તો આવશે અને જે એમાં આવશે એને દર્શન થશે ને એના બધાને દર્શન થશે. પણ ઉત્સવ પૂરો થઈ ગયા પછી કઈ કઈ દેશોમાંથી હરિભક્તો આવ્યા છે, હવે એના દર્શન કરવા જાવ હોય તો હે ટીવીમાં નો એટલા બધા દેખાય, નો લાભ મળે એટલો બધો. કેમ લાગે છે કાંતિભાઈ? હા, તમારા કઈ એટલે બે કીધું ને મેં. એટલે અવસર છે. સ્વામી કહે છે એ ફરતા રે મરતા ધરતા બહુ દે એ નર્તન પામી જે તેહી તક માઈ. આ આપણે મનુષ્ય દેહ આવું અને મળી ગયા કોણ? પુરુષોત્તમ નારાયણ. માટે હવે એની સેવામાં તત્પર રહેવું. ભાગ્ય ગણી જે આ મને મોટા ભાગ્ય, ધન્ય ધન્ય ભાગ્ય જાગ્યા નર જાણી આણી આનંદ મનજી. હું કામ? પુરુષોત્તમ નારાયણ સહજાનંદ પરસી. હવે બીજા કોઈનો ડર છે નહીં, તે ડર બીજે. હવે ને બીજા કોઈનો ડર રહેશે નહીં. માટે ભગવાનના ભક્તો સ્વામી કહે છે આ અવસરે અવસરે સેવા કરવી. આવ્યો અવસર ઓળખી કારજ આપણું કરી લેવું. આ મનુષ્ય દેહ મળ્યો છે અને એમાં આ ભગવાન મળી ગયા. હવે મોક્ષ રૂપી કામ કાઢી લેવું. બોલો, કેવું કાઢી લેવાનું? આમ તો મોટા મોટા સંતોના શબ્દોને યાદ કરી રાખવા, વારાખઈએ યાદ કરી રાખવા, વારાખઈએ યાદ કરી રાખવા. એમાં ગુણાતીતાન સ્વામી વાતું લખે ને સ્ટાર્ટમાં, સ્વામી કે 1 કરોડ કામ બગાડીને, કે નાના શબ્દ નથી હો આ. કેવડા? સ્વામી કે કરોડ કામ સુધારવાની વાત નથી, એક આઘા પાછા કરવાની વાત નથી.
સ્વામી કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. અને કદાચ કરોડ સુધાર્યા અને એક બગાડ્યું તો સ્વામી કે કાંઈ કર્યું નથી. તો આપણે શું કરવું છે? હે, મોક્ષ સુધારવો છે તો બગાડીએ નહીં તો કાંઈ નહીં, પણ સેટિંગ તો કરીએ, આગા પાછા તો કરીએ. સમજાય છે? શું કરવાનું છે? ખાલી સેટિંગ કરવાનું, આગા પાછા તો કરીએ. એટલે સ્વામી કહે છે અવસરે અર્થ સરે સઘળો. બોલો, વણ અવસરે વણશે વાત પાછી. સમજાણી? કડી સમજાણી કે ન સમજાણી? અવસરે અર્થ સરે કહેતા જે આપણે સંકલ્પ કર્યો ટાઈમે કરી લેવી તો આપણું કામ થઈ જાય. અને અવસર વિયા ગયા પછી કાંઈ થઈ શકે નહીં. સુકાણા મોલ સૃષ્ટિના ને પછી વૃષ્ટિ થયાથી શું, દીધા તાણે દીધું નહીં પછી દીધાથી શું. એક કવિએ બહુ ઘણી બધી એમાં કડીયું લખી છે, પણ આ તો બે ત્રણ મને યાદ છે. પછી કાંઈ કામ થાય નહીં. એ આમ બરાબર ભારે વરસાદ થયો હોય ને વાવણી વાવી દીધી હોય, મગફળી કપાસ આવડા આવડા આમ થયા હોય ને પછી આમ વરસાદ લંબાવે જાય. એમ કરતાં કરતાં મહિનો દોઢ મહિનો કાઢી નાખે. કેમ લાગે છે મોલ? હે, અને સુકાણા પછી હજી હાથી નથી આપ્યું ખેતરમાં, એમનેમ સુકાણા પછી અનરાધાર વરસાદ થાય તો કેમ લાગે છે? હે, મોલ બેઠો થાય પાછો? ન થાય. એ તો સુકાણા પહેલા સમયે જો વરસાદ આવી જાય તો એ મગફળી કપાસ આમ ફાટફાટ હાલ્યા જાય. પણ હુકાઈ ગયા પછી વરસાદ થાય તો પછી કાંઈ કામનો ને. એમ સ્વામી કહે છે અવસરે અર્થ સરે સઘળો જ એનું કામ થઈ જાય, પણ વણ અવસરે વણશે વાત, એની વાત આખી બગડી જાય છે. માટે સમો સાચવી હરી કરવા રળિયાત. રળિયાત એટલે રાજી કરવા. શું કરવાનું? જેમ લોહ લુહાર લઈ કરે ઓરે છે અગ્નિ માય ઓલી ભઠ્ઠીમાં. શું કરે રાખે? હા, ધમણી ધમે રાખે ને ઓલસો નાખે રાખે. પણ ટેવ ન રાખે જો તાતણી. એવું કીધું. હા, તો કામ ન સરે કાય. અથવા તો બરાબર આમ લાલ ચોળક શેડા ગરમ થયા છે અને એ વખતે આમ બરાબર આમ સમયે ઘણ મારવાનો છે, અને ઘણ ન મારીએ તો હાંધો થાય ખરો? હે, કોઈ દિવસ જોઈન્ટ થાય નહીં. એમ અટાણે જો આપણે આ અવસરે ભગવાનની ભજન ભક્તિ આરાધના ન કરીએ તો અક્ષરધામનો હાંધો થાય ને. અટાણે જો કરી લઈએ, ઘા મારી દઈએ તો ક્યાંનો હાંધો થઈ જાય? સીધો અક્ષરધામનો હાંધો થઈ જાય. એમ પામી પ્રભુ પ્રગટને સમા પર રહેવું સાવધાન, જોઈ મરજી મહારાજની ભલી ભક્તિ કરવી નિદાન. જે સમયે જેવી મરજી હોય એવી ભક્તિ કરવી. કેવું મજાનું દ્રષ્ટાંત આપે સ્વામી. સ્વામી કે જેમ તડિત તેજે મોતી પરોવું, એ કોને કેવું છે? હે, કયો તો માસ્તર? અંધકાર છે, મોતી પરોવવું છે, અને આમ વીજળી ઝબકારા થાય છે, અને પછી કાંઈ થોડી એકધારી થયા રાખે? એ કાંઈ થયા રાખે એકધારી કાંઈ? પણ પોરવવું હોય તો મોતી એક હાથમાં ને એક હાથમાં બરાબર આમ દોરો તૈયાર લઈને રહેવું પડે. અને જેવો આમ લપકારો થાય, ઝબકારો થાય, અને એ સમયે જો દોરો પોરવી નાખે તો દોરો પોરવાય જાય. જેમ તડિત તેજે મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે? એ પ્રમાદી પોરવી શકે કોઈ દિવસ? કારણ કે સમય હાજર જ ન હોય. સ્વામી કહે છે પરવે કોઈ હોય પ્રવીણ પૂરો, જે બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, એ જ પોરવી શકે. તે તરત તૈયાર રહે તકે. બોલો, માટે તો નારાયણદાસજી બહુ અદભુત કહે છે ને કે આ ટાણું આવ્યું છે ભવજળ પાર ઉતરવા. બહુ નારાયણદાસજીના બહુ અદભુત શબ્દો છે. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું,
હો સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. હે મોંઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો. ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. હો સજની આરે ચોઘડિયું અમૃત લાભનું. હો સજની આરે ચોઘડિયું અમૃત લાભનું. ઓ ફરી નહીં આવે એવું વિજના જબકારા જે મોતી પરોવી લેવું. ફરી નહીં આવે એવું વિજના જબકારા જેવું મોતી પરોવી લેવું. સત્સંગ કીજીએ. હો સાચા સાધુ પુરુષની સેવા કીજીએ. હો સાચા સાધુ પુરુષની સેવા કી. હે પાપ પૂર્વના બળવા બ્રહ્મ પૂરતે ભળવા. સ્વામી નારાયણ મળવા. પાપ પૂરવના બળવા બ્રહ્મ પુરમાતે ભળવા. સ્વામી નારાયણ મળવા. સત્સંગ કીજીએ. સજની સંત કહે તે સાચું માનીએ. હો સજની સંત કહે તે સાચું માનીએ. હો ગાંઠ વાળી ના છૂટે નિયમ નિશ્ચય ના તૂટે. ગાંઠ વાળી ના છૂટે નિયમ નિશ્ચય ના તૂટે. સંસાર છોને ને કૂટે. સત્સંગ કીજીએ. ઓ સજની ભક્તિ કરીએ સાચા ભાવથી. ઓ સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી. હો પાછા પગલા ના ભરીએ સંસાર પાર ઉતરીએ. નારાયણ દાસ કે કરીએ પાછા પગલા ના ભરીએ સંસાર પાર ઉતરીએ. નારાયણ દાસ કે કરીએ સત્સંગ કીજીએ. હો સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. હો સજની ટાણું રે આવ્યું ભવજળ તરવાનું. આ અવસર મળ્યો છે, ટાણું આવ્યું છે, ડાહ્યા દિલમાં વિચારો. આ ભવસાગર પાર ઉતરવાનો આરો છે. આ સત્સંગ કથા વાર્તા ભગવાનની ભક્તિ એ વિના ક્યારેય પણ આ ભવસાગરમાંથી પાર નીકળી શકાય નહીં. આરો કોને કહેવાય? હે, નીચેથી ઉપર જવા માટેનો એક રેમ્પ ગણો ને આપણે બેઝમેન્ટથી ઉપર આવવું હોય ને એને આરો કહેવાય. આ તો હાદી ભાષા અટણની ભાષામાં કેવું હોય તો એને શું કહેવાય? રેમ્પને શું કહેવાય? આરો. નકર બેઝમેન્ટમાંથી ગાડી બહાર લાવી હોય તો હે, એમ નદીમાંથી ઉપર આવવું હોય ને ઉપરથી હેઠે જવું હોય તો આમ ત્રાસો કરેલો હોય. એ લાગટ ન હોય. લાગટ હોય ગામ આવતું હોય તો થોડા બધાના ખેતરો ભેગા થતા હોય ત્યાં હોય. લાગટ ન હોય. એમ આ ભવસાગરનો આરો આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે એના માધ્યમથી જ ભગવાનને પમાય છે. બાકી પમાતું અને એમાંય આ મનુષ્ય દેહ તો મળ્યો પણ આરે ચોઘડિયું અમૃત લાભનું ફરી નહીં આવે એવું. બે ભેગા થાય કોઈ દિવસ અમૃત અને લાભ? હે, પણ કે છે આ ચોઘડિયું કેવું છે? આ મનુષ્ય દેહ મળ્યો અને ભગવાનની પ્રાપ્તિને બે ચોઘડિયા ભેગા થયા છે. કેટલા ભેગા થયા છે? હા, માટે વીજના જબકારા જેવું છે. જો મોતી પરોવી લેશું, કહેતા આ સમયમાં ભગવાનની ભજન ભક્તિ આરાધના કરી લેશું તો કામ થઈ જશે. પણ એના માટે સાચા સાધુ પુરુષને સેવા કીજીએ. શું કરવાનું છે? પાપ પૂર્વના બળવા બ્રહ્મપુરમાં તે બળવા. સ્વામી નારાયણ મળવા. બોલો. પણ એક બહુ મજાની વાત લખી, સજની સંત કહે તે હાચું માનીએ. શું કરવાનું છે? હે, સંત કહે તે હાચું માનીએ. ગાંઠ વાળી ના છૂટે, નિયમ નિશ્ચય ના તૂટે, સંસાર છોને કૂટે.
પણ આટલું ખાલી કરી લેવી ને, કેટલું ખાલી ખબર છે? સંત કહે એમ કરી લેવી ને. આમ તો જો કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત બતાવી, જો કે મહારાજને પ્રશ્ન પૂછવા આવ્યો કે જીવનો મોક્ષ કેમ થાય, આટલો જ પ્રશ્ન છે કાંતિભાઈ. કેટલો પ્રશ્ન છે? જીવનો મોક્ષ કેમ થાય? તો મહારાજે બહુ આમ વિસ્તારવાળો ઉત્તર ન બતાવ્યો, હાવ શોર્ટ એન્ડ સ્વીટ આપ્યું. બોલો, હાવ શોર્ટ. મહારાજ કે એ ભગવાનના સંત જેમ કે તેમ નિસંશયપણે કરે, મહારાજ કે એ જ મોક્ષનો હેતુ છે. બોલો, બીજું કોઈ કન્ડિશન નહીં. કેટલી કન્ડિશન ખાલી? ભગવાનને ભગવાનના કહેતા ભગવાનના સંત જેમ કે તેમ પાછું નિસંશયપણે કરવું, મહારાજ કે એ જ મોક્ષનો હેતુ છે. ભલો ભગત, કેવો હેતુ છે? આ જ મોક્ષનો હેતુ છે. પછી એમાં આ પોતાની ગાઈડ, પોતાનું મનનું જે કાંઈ નક્કી કર્યું બધું છોડવું પડે. શું કરવું પડે એમાં? તો એ મેળ પડે ને? એમનો મેળ પડે નહીં. માટે સજની ભક્તિ કરીએ હાચા ભાવથી, પાછા પગલા નહીં ભરીએ, સંસાર પાર ઉતરીએ, નારાયણ દાસ કે કરીએ. બોલો, સત્સંગ કરતા કરતા જ ભગવાનને પામી શકાય છે, નહીતર પામી શકાતું નથી. એમ અલ્પ આયુષ્ય આપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો. ક્યારે જવાનું કાંઈ નક્કી ખરું? તો ભગવાનને રાજી ન કરી લેવી. જાય પળ પાછી જડે નહીં, થાય તે વાતનો બહુ ખરખરો પાછો. બોલો, સવારનો સૂરજ ઉદિત થાય, સાંજે વળી પાછો વિરામ પામી જાય. તો ફરીને પાછો દિવસે ઉગે, પણ ગયેલો દિવસ આપણે ઉઠીએ તોય ભલે, ન ઉઠીએ તોય ભલે, અરે કાર્ય કરીએ તોય ભલે, ન કરીએ તોય ભલે, એ સૂરજ આપણી વાટે ઊભો ન રહે. ઊભો રહે? હમણાં જો ઉદિત થશે તો સાંજ પડે આથમી જશે. પછી આપણે કાંઈ કરીએ તોય ભલે, ન કરીએ તોય ભલે, સંસારનું કરીએ તોય ભલે, ન કરીએ તોય ભલે, ભગવાનની ભજન ભક્તિ કરીએ તોય ભલે, ન કરીએ તોય ભલે, એ દિવસ ગયો એ ગયો, ફરીને પાછો આવશે. અરે દિવસની ક્યાં કરો? સામે ઘડિયાળમાં જો આમ 35, 36, 38, 38 હાલી જાય છે ને, એ ગઈ પાછી આવશે નહીં. માટે ભગવાનના ભક્તો બહુ અદ્ભુત સ્વામી કેવું દ્રષ્ટાંત આપે. જેમ ખેડૂ કોઈ ખેતરમાં વણ તકે વાવવા જાય, તે ઘેર ન લાવે ભરી ગાડલા, મર કરે કોટી ઉપાય. સમજાણું? દ્રષ્ટાંત સમજાણું કે ન સમજાણું? હે, ટાણા વગરનું વાવે તો એમાં ગાડલા ભરી કહેતા, ગાડા ભરી ભરીને પાક ઘેરે કહેતા, પછી ઘઉં હોય, મગફળી, XYZ કાંઈ પણ હોય, એ લઈને આવી શકે નહીં. તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી ચૂકી સમો થાય સાવધાન. તે જાણે કમાણી કરશું પણ સામું થયું જ્ઞાન. જ્ઞાન એટલે નુકસાન. એ મર્મ વિચારી માનવી જાણી લેવી વાત જરૂર. નિષ્કુળાનંદ નિશ્ચય કહે, રહીએ હરિ હોય ત્યાં હજુર. એની સેવામાં રહેવું, તત્પર રહેવું, એની ભક્તિ કરવી. હજુર રહેવું એટલે એ જે આજ્ઞા કરે. પછી એવું નહીં કે હાજર ને હાજર રહેવું. જે જગ્યાએ હોય ત્યાં ભગવાનની આજ્ઞા પાળવી, એટલે ભગવાનની હજુરમાં રહેવી. પછી સુરતમાં રહી તોય ભલે, ગામડે રહી તોય ભલે, વિદેશ રહી તોય ભલે, એ ભગવાનની આજ્ઞા પાળી એટલે ભગવાનના હજુરમાં રહીએ છીએ. તો એ શબ્દોની સાથે 24મું કડવું પૂર્ણ થયું. કેટલામું? હા, આવતીકાલે પદ આવશે 6ઠું. 4 કડવા 1 પદ આવે ને, એટલે આવતીકાલે 6ઠું પદ, એને આપણે હજુર રહીએ હાથ જોડી રે હરીશું હજુર. બહુ મજાનું સ્વામી પદ લખ્યું છે, એને આવતીકાલે શ્રવણ કરશું. તો એ શબ્દોની સાથે આજની આ ધનુર્માસની કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.